જય શ્રી કૃષ્ણ મિત્રો, બધા વિદ્યાર્થીઓ મજામાં છો ને? હવે મિત્રો આપણે વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 બાયોલોજીનું ત્રીજું ચેપ્ટર છે. બરાબર, પેલો આપણે કોષ વિશે જોઈ ગયા હતા, ચેપ્ટર નંબર 5 છે. બરાબર, ત્યારબાદ જોયું હતું આપણે પેશીઓ વિશે, પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી વિશે. બરાબર, તો આજે આપણે મિત્રો ચેપ્ટર નંબર 7, ચેપ્ટરનું નામ છે સજીવોમાં વિવિધતા. બરાબર, ઇંગ્લિશમાં કહેવાય છે ડાયવર્સિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. બરાબર, એટલે કે વિવિધતાને શું કીધું છે અહીંયા? ડાયવર્સિટી. તો મિત્રો આ ચેપ્ટરમાં સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. તો આપણે ક્યારેય વિચાર્યું છે મિત્રો કે આપણી આજુબાજુ ચારે કોર કેટલા પ્રકારના સજીવો છે? બરાબર ને, કેટલા બધા છે. જુઓ તમે આજુબાજુમાં સૂક્ષ્મજીવોથી માંડીને મોટા મોટા પશુઓ છે, ગાય, ભેંસ, હાથી જેવા છે કે નહીં? તો કે હા સર છે. અને બધામાં મિત્રો થોડીક સામ્યતા છે, એટલે કે સરખાપણા, અમુક લક્ષણો સરખા છે, અમુક લક્ષણો કેવા છે? જુદા હોય છે. બરાબર, તો અહીંયા જોઈએ મિત્રો, એટલે કે એકબીજામાંથી વધારે કે ઓછા અંશે એના ગુણધર્મો છે એ મળતા આવતા હોય. બરાબર, દાખલા તરીકે તમે તમારા મિત્રની વાત કરો, તમારી બાજુમાં જે રોજ સ્કૂલે આવતો હોય, તમારી આજુબાજુમાં બેસતા વિદ્યાર્થીઓ સાથે તમે ખાલી તમારા અમુક ભાગો સરખાવો. દાખલા તરીકે કે તમારી આંખ છે, તમારી આંખ ને બાજુવાળાની આંખ, તમારું નાકનો આકાર બાજુવાળાના નાકનો આકાર, તમારા હાથના પંજાનો આકાર કેવડો છે, આંગળીઓના આકાર નાના મોટા હોય છે. તો આ વિવિધતા થઈ મિત્રો. શું થયું? વિવિધતા થઈ. બરાબર, ત્યારબાદ ઊંચાઈની પણ તમે સરખામણી કરી શકો. તમે ઊંચા હોઈ શકો, તમારો મિત્ર નીચો હોય, અથવા એનાથી ઉલટું પણ શક્ય છે. હોય કે નહીં? તો કે હોય જ સર. બરાબર, તો આ મિત્રો વિવિધતા થઈ. ત્યારબાદ મિત્રો તમે તમારી સરખામણી તમારા ફ્રેન્ડ ઉપરાંત વાનર સાથે કરો તો એમાં પણ વિવિધતા આવે છે. તમે જુઓ તો સરખાપણાની પહેલા તો વાત કરીએ તો એની નાક હોય છે, વાનરને, તમારે પણ નાક છે, પણ આકારો જુદા છે. મોઢાનો આકાર જુઓ, વાંદરાના હાથ છે ને આપણા હાથ છે, આપણે હાથ છે ને વાંદરાને હાથ છે, પણ એના હાથ છે એ થોડાક આપણાથી જુદા હોય છે. બરાબર ને? ત્યારબાદ આપણે ક્યાં રહીએ છીએ? તો કે ઘરમાં. અને વાંદરાઓ તો કે સિટીમાં રહેતા હોય તો ઘર ઘર ફરતા હોય છે, અથવા તો વૃક્ષ ઉપર રહેતા હોય છે, જંગલોમાં ખાસ કરીને. બરાબર, તો આ એની વિવિધતા છે. ત્યારબાદ અમુક લક્ષણો એનામાં છે, આપણામાં નથી. એને પૂંછડું છે. શું કામે? તો કે એ જ્યારે કોઈ વૃક્ષ ઉપર સૂતા હોય ત્યારે પૂંછડાને શું કરે? આટી મારે છે. અને આપણે તો કઈ વૃક્ષ ઉપર સૂતા નથી. બરાબર ને? એટલે આપણે કઈ પૂંછડાની કે એની જરૂર છે નહીં. એટલે આપણે પૂંછડું નથી, મતલબ કે આપણામાં આપણી સરખામણીએ વાંદરામાં અમુક લક્ષણો છે એ મળતા આવે છે, અમુક લક્ષણો મળતા આવતા નથી, જુદા છે. ત્યારબાદ હું એમ કહું, તમે તમારા ફ્રેન્ડ, બરાબર, તમે તમારા ફ્રેન્ડ વાનર અને ગાય સાથે સરખામણી કરો તો આપણે અને ગાયમાં કઈ સરખાપણું છે? તો કે નહીં. કેમ? તો કે ગાયને શિંગડા છે, આપણે છે નથી. હા, એને આંખ છે, એને નાક છે, પણ એનામાં બધામાં જુઓ મોઢાનો આકાર છે એ આપણાથી જુદો છે. કોનામાં? ગાયની અંદર. વાંદરાથી પણ કેવો છે? જુદો છે. જુઓ એનો આકાર. ત્યારબાદ ગાયને હાથ હોય છે નહીં, પણ 2 વધારાના પગ હોય છે, 4 પગ હોય કે નહીં ટોટલ? તો અહીંયા મિત્રો વાત આ છે કે જુદા પણ અમુક લક્ષણોથી બધા સજીવો છે કેવા પડે છે? જુદા પડે છે. બરાબર, તો આ થઈ ગઈ વાત સામાન્ય. ત્યારબાદ પ્રવૃત્તિ આપી છે તમને. બરાબર ને? 7.1 એક્સરસાઇઝ છે, પ્રવૃત્તિ છે 7.1. તો એકદમ ઈજી પ્રવૃત્તિ છે. શું? તો તમે બધાએ દેશી ગાય અને સિટીમાં સામાન્ય રીતે જોવા મળતી જર્સી ગાય જોઈ હશે. બંને વચ્ચે તમે તફાવત સ્પષ્ટ કરી શકો? જોવો ત્યાં દેશી ગાય શું છે. મતલબ કે દેશી ગાયમાં અમુક હોય બંને દૂધ જ, બંને સરખાપણું, પણ અમુક એના લક્ષણો છે એ જુદા હોય. તમે સામાન્ય રીતે દેશી ગાયના ટોળામાં એક જર્સી ગાય ઊભી હોય તો તમે જોઈ શકો છો કે આ જર્સી ગાય છે. કઈ રીતે?
તો કે તમે સામાન્ય રીતે દેશી ગાય જુઓ ને, જેને આપણે ગીર ગાય પણ કહીએ છીએ, બરાબર? તો એમાં છે ને ખૂંધ, જે ગળાનો ભાગ છે, પછી ખૂંધ હોય કેવી હોય તો કે મોટી હોય. તમે કદાચ જોયું હશે, જેવી રીતે ઊંટને હોય છે, તમે જોયું ને, ઊંટ ઉપર બેઠા હશો તમે બધા, તો ઊંટને ખૂંધ બહુ મોટી હોય, પણ ગાયને એવડી મોટી નથી. જ્યારે જર્સી ગાય, તો જર્સી ગાયમાં જોજો શિંગડાથી ભાગ અહીંયાથી આમ ચાલુ થશે, આમ હશે, અથવા ખૂંધ હશે તો નાની હશે. ખ્યાલ પડ્યો? તો આ એનું શું થયું મિત્રો? વિવિધતા થઈ. ત્યારબાદ તો કે હજી એક વિશિષ્ટતા શું છે ખબર છે મિત્રો? શું? તો કે જર્સી ગાયના તમે શિંગડા જુઓ તો એકદમ નાના હશે અને અણીદાર હશે. કોના? જર્સી ગાયના શિંગ. ત્યારબાદ દેશી ગાયના શિંગડા જુઓ, જાડા હશે, વળાંક વાળેલા હશે, એકદમ અણીદાર હોઈ શકે ને નાય હોય, બરાબર ને? ત્યારબાદ સામ્યતા, તો બંનેને 4 પગ છે, સરખા મોઢા છે, બરાબર કે નહીં? પૂંછડું છે, બંને ગાય દૂધ આપે છે, તો આ એનું સરખાપણું છે મિત્રો. તો પછી ત્યાં આગળ આ ખૂંધને એની વિશિષ્ટતા ના કહી શકાય, બરાબર? આ અવગણ્ય લક્ષણો છે, મતલબ બે ગાય જ છે, બે દૂધ જ આપે છે, એવું જ આપણે શું કરવું પડે? માનવું પડે. ઓકે, અહીંયા સુધી તો આ થઈ ગઈ જર્સી ગાયની વાત અને દેશી ગાય. તો અમુક લક્ષણો છે એનાથી બધા પ્રાણીઓ છે એ કેવા પડે છે? જુદા પડે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ આવી રીતે પ્રવૃત્તિ પરથી ઈચ્છિત સમૂહના સજીવો ને માટે અમુક વિશિષ્ટ લક્ષણો છે, જે અને અમુક લક્ષણોની શું કરે છે મિત્રો? અવગણના. કે ગાય છે તો ચાલો વાંધો નહીં, તો પછી એની ખૂંધની આપણે પછી શું કરીએ છીએ? અવગણના, અથવા તો એનું વિશિષ્ટ લક્ષણ કહીએ કે એના વડે એની ઓળખ થઈ શકે છે. પણ આની જરૂરત છે નહીં કઈ અત્યારે. આપણે ફક્ત ને ફક્ત મતલબ શેનો છે? દૂધનો. ઓકે, તો આ થઈ ગઈ વાત ગાય વિશેની. ત્યારબાદ ફક્ત ગાય ઉપર આપણી પૃથ્વી જુઓ મિત્રો, કેવડી મોટી છે, બરાબર ને? આજુબાજુ કેટલા પ્રકારના પ્રાણીઓ રહે છે. એક પ્રકારના કે આ 2-3 પ્રકારના પ્રાણીઓની વાત નથી, ઘણા બધા પ્રાણીઓની વાત છે. તો એની અંદર શું કરીએ તો જોઈએ તો કે પૃથ્વી પર રહેતા વિભિન્ન સમૂહો માટે આપણે વિચાર કરીએ. કેટલા બધા સમૂહો છે? દાખલા તરીકે વાત કરીએ સૂક્ષ્મજીવો, બરાબર ને? ત્યારબાદ એક કોષીય સજીવોનો સમાવેશ થઈ શકે, બહુકોષીય સજીવો છે, સામાન્ય રીતે આપણે એના વર્ગીકરણો કરીએ કે એક કોષીય અને બહુકોષીય, બરાબર? પણ આપણે એનાથી થોડું ડીપમાં જવાનું છે આ ચેપ્ટરની અંદર. ઉદાહરણ તરીકે હું તમને કહું કે એક સૂક્ષ્મજીવ, તો એની સાઈઝ કેવડી હોય? તો કે માઇક્રોમીટર સૂક્ષ્મજીવોની, બરાબર? માઇક્રોમીટર આપણે ચેપ્ટર નંબર 13 ની અભ્યાસ મેં તમને સમજાવી દીધું કેટલા થાય. તો માઇક્રોમીટર થી માંડીને 30 મીટર વેલ માછલી દરિયાની અંદર, કેટલો બધો ફેર છે. જો આટલી વિવિધતા છે, તમે વિચારી શકો છો કે માઇક્રોમીટર થી ચાલુ કરીને 30 મીટર વેલ, 30 મીટરની દરિયાની અંદર શું જોવા મળે છે મિત્રો? વેલ માછલી જોવા મળે છે. એનાથી મોટી પણ હોઈ શકે, બરાબર ને? ત્યારબાદ તો કે 100 મીટર ઊંચા ઝાડ પણ જોવા મળે છે કેલિફોર્નિયામાં. ક્યાં? તો કે કેલિફોર્નિયાની અંદર કેટલા? 100 મીટર જેટલા ઊંચા ઝાડ. કેટલા? 100 મીટર ઊંચા ઝાડ. ત્યારબાદ તો કે પાઇનના વૃક્ષો. કેવા વૃક્ષો? પાઇન. તમે નેટ ઉપર સર્ચ કરજો એટલે તમને મળશે. પાઇનના વૃક્ષો છે એ હજારો વર્ષ સુધી જીવતા રહે, 1000 2000, બરાબર ને? હજારો વર્ષ સુધી પાઇનના વૃક્ષો છે એ જીવિત રહે છે. કેવા રહે છે મિત્રો? જીવિત. તો એની સામે સૂક્ષ્મજીવો એકાદ દિવસ માંડ જીવે, માખી છે તો એક અઠવાડિયું વધી, બરાબર ને? તો અહીંયા મિત્રો આ છે વિવિધતા છે. કેવી? તો કે 100 મીટર, ત્યારબાદ 100 મીટર ઊંચાઈ વાળા ઝાડવા છે, નાના ઝાડવા તમને જોવા મળે છે, બરાબર ને? ત્યારબાદ માઇક્રોમીટર થી ધારી 30 મીટર જેવડા પ્રાણીઓ તમને જોવા મળે છે. માઇક્રોમીટર થી 30 મીટરની વચ્ચે કે એનાથી મોટા પણ હોઈ શકે છે, બરાબર? તો આ શું થયું મિત્રો? વિવિધતા. ત્યારબાદ બધા સજીવોના રંગો પણ જુઓ જુદા જુદા છે કે નહીં? તમે ઘણીવાર ડિસ્કવરી ચેનલ જોતા હોય તો તમને ખ્યાલ હશે મિત્રો
કે એની અંદર કેટલા બધા પ્રકારની માછલીઓ હોય છે. અમુક માછલીઓ કેવી હોય તો કે પારદર્શી હોય, અમુક સૂક્ષ્મજીવ હોય પારદર્શી હોય છે. બરાબર ને? કે જેમ કે પતંગિયા હોઈ શકે, પારદર્શી હોઈ શકે છે, અથવા બીજા કોઈ સૂક્ષ્મજીવો કે માછલી છે કે એની સિવાયના બીજા જીવો કેવા હોય પારદર્શક, મતલબ અહીંયા એ જીવ હોય તો પાછળ તમને દેખાઈ શકે છે. ઘણું બધું ડિસ્કવરી અંદર આવે છે. ત્યારબાદ તો કે વિવિધ રંગવાળા પક્ષીઓ પણ તમને જોવા મળે છે. એ બધાને ખબર છે મોર છે તો કેવી વિવિધ ભાતની હોય છે, એની પીછા ને એનો કલર કેવા હોય છે. પોપટ જુદા રંગના હોય છે. અલગ અલગ પોપટમાં પ્રજાતિઓ હોય છે કે નથી હોતી. તમે કદાચ સક્કરબાગમાં ગયા હોય જુનાગઢ, અથવા તો આપણે અહીંયા આજી ડેમે છે, તો અહીંયા હવે તો લગભગ પક્ષીઓનું નથી, પહેલા હતું ત્યારે વિવિધ પ્રકારના પક્ષીઓ છે અહીંયા જોવા મળતા હતા મિત્રો. બરાબર. એવી જ રીતે ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં પણ કમળ છે, ગુલાબ છે, મોગરો છે, આવા ઘણા બધા કલરો જુઓ જુદા જુદા છે. સુગંધ પણ એની કેવી છે મિત્રો? જુદી જુદી છે. ખબર પડે છે ને? તો આ મિત્રો શું થયું તો કે વિવિધતા થઈ. શું થયું? વિવિધતા. આમ વિવિધતા કેવી છે તો કે અમાપ. અમાપ મતલબ કે માપી શકાય એટલી નથી, બહુ બધી છે. વિવિધતા કેટલી છે? વધારે પડતી વિવિધતાઓ છે. અમાપ વિવિધતાઓ વિસ્તરતા લાખો વર્ષો લાગી ગયા છે. અમાપ વિવિધતાઓ કેટલા તો કે લાખો વર્ષે આ વિવિધતાઓ સર્જાણી છે મિત્રો. 1-2 વર્ષમાં આવી વિવિધતા નથી સર્જાણી કે આજે આ રંગનું ફૂલ થયું તો કાલે આવા રંગનું હશે અથવા બીજી પ્રજાતિનું હશે. ના, આના માટે બહુ બધા વર્ષો લાગ્યા. તમને ખબર છે કે લાખો વર્ષ પહેલા કોણ હતું તો કે ડાયનાસોર હતા, પછી તો કે એનાથી નાના જીવો આવતા ગયા અને છેલ્લે માણસ આવ્યા, એવું બધું કહેવાય છે. બરાબર ને? પેલા વાંદરા હતા, વાંદરામાંથી આપણે થયા, એવું બધું કે છે. હકીકત શું હોય છે એ મને નથી ખબર. બરાબર. તો આ લાખો વર્ષ સુધી જુદી જુદી ક્રિયાઓ થઈ અને શું થયું તો કે વિવિધ પશુઓના, પક્ષીઓના કે વૃક્ષોના શું થયા છે? એમાંથી નિર્માણ થયા છે. બરાબર. આવી રીતે બધા સજીવને જાણવા માટે એક એક આપણે સજીવને પકડીએ કે મારે પેલા આના વિશે જાણવું છે, આના વિશે જાણવું છે, તો આપણી પાસે એટલો પૂરતો ટાઈમ નથી ભાઈ. ત્યાં તો આપણે વયા જવાના છીએ ઉપર કે નહીં. તો આટલા બધા પશુઓનો આપણે અભ્યાસ કરવો એની કરતા શું કરવું તો કે એને સમૂહોમાં વિભાજિત કરી દેવા. દાખલા તરીકે હું એમ કહું કે ગાય જેવા દેખાતા દૂધવાળા સજીવ એક કોઈ, મતલબ કે એમાં એનો જ અભ્યાસ કરવાનો. કોનો? તો કે દૂધવાળા. તો એ શું ખાય છે ને એ બધું સરખું ખાતા હોય, એને એક બાજુ બધા બરાબર. માણસ વર્ગ એક બાજુ, અથવા માણસ વર્ગ જેવા દેખાતા હોય એવા સજીવોને હું એક પર કરી નાખું. મતલબ કે થોડાક અભ્યાસમાં ઘણું બધું જાણી શકાય. અમુક વિશિષ્ટ લક્ષણો જે આપણે જાણવાના છે, જેટલા લક્ષણોની અવગણના થતી હોય એટલા શું કરી દેવાના મિત્રો? અવગણી દેવાના. મતલબ કે એને ધ્યાનમાં લેવાના નથી. ઓકે. તો સમૂહો કઈ રીતે બનાવવામાં આવ્યા તો કે વિશિષ્ટ લક્ષણોને આધારે શું કરવામાં આવ્યું છે? સમૂહો બનાવવામાં આવ્યા છે. અમુક જે લક્ષણોની જરૂર નથી એ લક્ષણોની વાત આપણે કરવાની નથી. બરાબર. એટલે ઓછા સમયમાં વધારે બધું આપણે વધારે પશુઓ વિશે અથવા વિવિધતા વિશે વિચારી શકીએ અને સમજી શકીએ. ઓકે. એક એક કરીને આપણે વિચાર કરી શકાય નહીં. આમ સજીવોની સમાનતાનો અભ્યાસ, જેથી આપણે વિવિધ વર્ગોમાં શું કરી શકીએ અને મૂકી શકીએ. સજીવોની વિવિધતા હમણાં વાત કરી એ રીતે. બરાબર ને? વર્ગો કે સમૂહોના અભ્યાસ પરથી એનો અભ્યાસ કરવામાં આવે છે. વિશિષ્ટ લક્ષણ. આને આધારે શું બનાવવામાં આવે છે મિત્રો? સમૂહો. અને આ વિશિષ્ટ લક્ષણને આધારે શું થતા હોય તો કે ઈ નૈસર્ગિક ભિન્નતા, મતલબ કે કુદરતી એનામાં જુદાપણું આવતું હોય. ભિન્નતા મતલબ શું આવતું હોય તો કે એક પ્રાણી બીજા પ્રાણીથી જુદું પડતું હોય. કોના કારણે તો કે વિશિષ્ટ લક્ષણને કારણે. ઓકે. તો આ વસ્તુ થઈ ગઈ અહીંયા સમૂહોની. ત્યારબાદ મિત્રો આવે છે તો આવા વિશિષ્ટ લક્ષણોને લીધે કેવા સમૂહો રચાય તો કે વ્યાપક, એટલે કે મોટા પ્રમાણમાં વ્યાપક સ્વરૂપો રચી દેવાના. એટલે કે વ્યાપક સ્વરૂપો નહીં પણ સમૂહો, વ્યાપક સમૂહોની વાત છે. ઓકે.
તો વ્યાપક સમૂહો બનશે, વધારે સમૂહો બનશે તો શું કરશું તો કે વધારે આપણે એના વિશે જાણી શકીશું. તો આ થઈ ગઈ વાત સમૂહોની. તો હવે મિત્રો આ વર્ગીકરણનો આધાર છે ઈ શું છે ઈ જોવાનું છે. બરાબર, શું જોવાનું છે? વર્ગીકરણનો આધાર. એકદમ મસ્ત ટોપિક હો. તો કે આ વર્ગીકરણ કરીએ છીએ તો એ આજકાલનું નથી, મતલબ કે હમણાં એક કોઈ 10-15 વર્ષ પહેલાની વાત નથી કે આ વર્ગીકરણ આપણે કરવાનો વિચાર આવ્યો કે જેનાથી આપણે થોડા સમયમાં વધારે પ્રાણીઓ વિશે વિચારી શકીએ. તો આ તો ભાઈ બહુ પહેલા પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે વર્ગીકરણ કરવાનું. બરાબર, દાખલા તરીકે એક ગ્રીક તત્વ ચિંતક હતા. શું નામ હતું? એરિસ્ટોટલ. શું નામ હતું મિત્રો? એરિસ્ટોટલ. તો એરિસ્ટોટલે સાવ સિમ્પલ રીતે એનું વર્ગીકરણ કર્યું સજીવોનું પૃથ્વી પરના. કઈ રીતે? તો કે હવામાં રહેતા સજીવો. કઈ રીતે? હવામાં રહેતા સજીવો, પાણીમાં રહેતા સજીવો અને જમીન પર વસવાટ કરતા સજીવો. સાવ સિમ્પલ, સરળ, એકદમ સરળ છે. પણ આ વસ્તુ મિત્રો ભ્રામક છે, ભ્રમ પેદા કરે છે. કેમ? દાખલા તરીકે હું કહું, સમુદ્રની વાત કરું મિત્રો, તો સમુદ્રની અંદર કેટલા બધા પ્રાણીઓ રહે છે. દાખલા તરીકે વેલ માછલી, શાર્ક માછલી, બરાબર ને? ત્યારબાદ વિવિધ પ્રવાળ એટલે એક પ્રકારની આમ લીલજ કહી શકો. તમે કદાચ જોઈ હશે ડિસ્કવરી ઉપર કે પથ્થરો ઉપર આખી આમ ચાદર હોય છે લીલા જેવી અથવા વિવિધ રંગોની, પ્રવાળ છે. ત્યારબાદ ઓક્ટોપસ, સ્ટારફિશ, આ બધા ક્યાં રહે છે તો કે પાણીમાં. તો આ બધા વચ્ચે કઈ સમાનતા નથી મિત્રો. સ્ટારફિશ છે તો શું વેલ માછલી સાથે એને કઈ મળી આવે છે? નહીં. એક જ વસ્તુ મળી આવે છે. શું? તો કે એનું નિવાસ સ્થાન. આ જે બધા પ્રાણીઓ હમણાં હું નામ બોલ્યો દરિયાઈ પ્રાણીમાં, એ બધામાં એક કોમન સમાનતા હતી. શું? તો કે ખાલી ક્યાં રહે છે? પાણીમાં રહે છે. બીજી એના વચ્ચે કઈ સમાનતા છે નહીં. કે એકનું નાક, કાન, આંખ, ઝાલર, એ બધી સમાનતા છે નહીં. એવું કાઈ નથી મિત્રો. એટલા માટે આ જે એરિસ્ટોટલે હવા, પાણી અને જમીનની વાત કરી તો એ શું પેદા કરે છે? ભ્રમ પેદા કરે છે મિત્રો. એટલે કે સમાનતા છે ફક્ત નિવાસ સ્થાનની છે, એને ઉપરાંત બીજી એક પણ સમાનતા જોવા મળતી નથી. આપણી જ વાત કરીએ બીજી તો કે હવામાં સૂક્ષ્મજીવો કેટલાય પ્રકારના રહે છે, બરાબર ને? પણ શું બધા સૂક્ષ્મજીવો છે એ સમાનતા ધરાવે છે? નહીં. જમીન ઉપર વાત કરીએ તો જમીન ઉપર આપણે રહીએ છીએ, બીજા પ્રાણીઓ રહે છે, કૂતરા રહે છે, ગાયો રહે છે, ભેંસો રહે છે, બધા પ્રાણીઓ. તો આપણે એને કૂતરામાં કઈ સમાનતા પણ નથી મિત્રો, છે નહીં? નથી ને? તો આ ભાઈએ કહી દીધું કે આ રીતે એનું વર્ગીકરણ થાય, પણ સરળ તો છે પણ ભ્રામક છે, એમાં વધારે માહિતી મળતી નથી મિત્રો. એટલે કે આ જે સમૂહ છે યોગ્ય સમૂહ નથી. તો કે એના વિશિષ્ટ લક્ષણોને આધારે મોટા વર્ગનું નિર્માણ કરી શકાય? તો કે હા, વિશિષ્ટ લક્ષણોને આધારે, જે હમણાં આપણે વાત કરી હતી, બરાબર? ત્યારબાદ તો કે એમાં પણ વિશિષ્ટ સમૂહો બનાવ્યા આપણે. એમાં શું કરવાનું? તો કે ઉપસમૂહો, અન્ય લક્ષણોને આધારે એનો શું કરવાનું? ઉપસમૂહો. મતલબ સમૂહો તો ખરા જ, વિશિષ્ટ સમૂહ. ત્યારબાદ એનો પાછો પેટા પ્રકાર શું? તો કે ઉપસમૂહ. દાખલા તરીકે હું વાત આપું, કહો હમણાં ઉપસમૂહ કેવા? તો કે હું એમ કહું સૂક્ષ્મજીવો. તો સૂક્ષ્મજીવો છે એનું વિશિષ્ટ લક્ષણ શું છે? તો કે એનું કદ છે મિત્રો એકદમ નાનું છે. કેવું છે? એકદમ નાનું છે, એટલે એને શું કીધું? સૂક્ષ્મજીવ. તો એના પેટા પ્રકાર તો ચેપ્ટર નંબર 13 યાદ કરો. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, કૃમિઓ, આ બધા એના શું થયા? પેટા પ્રકાર, એટલે કે ઉપસમૂહ થયા. સૂક્ષ્મજીવોની અંદર વાત કરીએ તો વાયરસ અલગ આવે, કારણ કે વાયરસનું કાર્ય અલગ છે. બેક્ટેરિયા, ત્યારબાદ ફૂગ વગેરે, આપણે બહુ વાત નથી. પ્રજીવો હજી આપણે જોતા હતા. તો આ બધાનો સમાવેશ સૂક્ષ્મજીવોમાં થાય છે, પણ એના ઉપસમૂહો પાડી દીધા, જેવા કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ વગેરે વગેરે, પ્રજીવો.
ખબર પડી ગઈ અહીંયા સુધી કમ્પ્લીટ કે સમૂહો કઈ રીતે બનાવવામાં આવશે તો કે એના વિશિષ્ટ લક્ષણોને કારણે બનાવવામાં આવે છે, એના અન્ય લક્ષણોને આધારે શું બનાવવામાં આવે તો કે એના ઉપસમૂહ, અને જે અમુક લક્ષણો છે એની અવગણના થતી હોય તો એની શું કરી દેવાની છે અવગણના. કેવી રીતે અવગણના થાય છે હજી આપણે આ ચેપ્ટરની અંદર આગળ જોવાનું છે મિત્રો. ઓકે, તો આજનો લેક્ચર છે મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ કે જેથી બહુ લાંબો ના થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડું આગળ જોઈશું. ઓકે મિત્રો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.